વાલિયાની ગોદરેજ કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કંપની સાથે 12.62 કરોડની છેતરપિંડી કરી, જેનાથી ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા અને વાલિયાની ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં યુનિટ હેડ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા સુબેશ સુરેન્દ્રન નાયરે વાલિયા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ભરૂચના સ્ટેશન રોડ પાછળ કૃષ્ણાનગરમાં રહેતો અને કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો શૈલેષકુમાર મહેતા દ્વારા 7 જેટલા કેમિકલ મટીરિયલ્સની ગુણવત્તા ચકાસણીની પ્રક્રિયા વિના મટીરિયલ્સની સ્ક્રેપમાં ગણતરી મટીરિયલ્સ વેલ્યુ કુલ 17.30 કરોડને બદલે કંપનીને 4.68 કરોડ મેળવી પોતે મટીરિયલ્સ ખરીદવા અને વેચાણ કરી કંપનીને 12.62 કરોડનો લોસ જવડાવી કંપનીના પ્રોપર ડેટા એન્ટ્રી નહીં કરી છેતરપિંડી કરતા વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.